દાહોદ શહેરમાં એક ભયાનક ઘટના સામે આવી છે। ક્રુઝર ગાડીના ચાલકે સાયકલ ચાલક વૃદ્ધને અડફેટે લેતા તેમનું મોત નીપજ્યું। દાહોદ શહેરમાં એક ભયાનક ઘટના સામે આવી છે, જેમાં ક્રુઝર ગાડીના ચાલકે સાયકલ ચાલક વૃદ્ધને અડફેટે લઈ 1.5 કિલોમીટર સુધી ઘસેડી લીધો હતો। આ ગંભીર અકસ્માતમાં વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। મળતી માહિતી અનુસાર દાહોદના પરેલના 3 રસ્તા નજીક પૂર ઝડપે આવી રહેલી ક્રુઝર ગાડીએ સાયકલ પર જઈ રહેલા વૃદ્ધને ટક્કર મારી હતી। ટક્કર એટલી જોરદાર હતી કે વૃદ્ધ ગાડી સાથે જ ફસાઈ ગયા અને ગાડીનો ચાલક તેમને લગભગ 1.5 કિલોમીટર સુધી ઘસેડતો લઈ ગયો હતો। અકસ્માતમાં ઘાયલ થયેલા વૃદ્ધનો મૃતદેહ પરેલના કારખાના નજીક મળી આવ્યો હતો, જ્યારે સાયકલ ચાલકની ડેડ બોડી ઘટના સ્થળેથી અંદાજે 1 કિલોમીટર દૂર મળી આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો તરત ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી। બનાવની જાણ થતાં જ પોલીસ તેમજ પરિવારજનો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા। મૃતકની ઓળખ દાહોદ નજીક આવેલા વાંદરિયા ગામના 63 વર્ષીય ગરાસિયા મોહનભાઈ તરીકે થઈ છે। આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે અને ક્રુઝર ગાડીના ચાલકને ઝડપી પાડી આગળની વધુ તપાસ શરૂ કરી છે। આ ઘટનામાં વૃદ્ધના કરુણ મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। મળિયાભાઈ ગરાસિયા મારા ગામના વતની છે। એમને અજાણ્યા ગુજરવાળો આપણે 3 રસ્તાથી આવી આ જે આપણે રેલવેની કેન્ટીન પાસે છે તો એને મૃત્યુ જાહેર થઈ ગયો છે। એની સાયકલ 1 કિલોમીટર દૂર મળી છે। આજે ગાડી ચાલક છે તેને ઘસેડીને લઈ આવ્યો હતો? હા, ગાડી ચાલક છે ને એને ઘસેડીને લઈ આવ્યો હતો, તો એની સાયકલ છે ને અહીંથી 1.5 કિલોમીટર દૂર મળી છે અમને। શું હવે તમે શું ઈચ્છો છો, શું કીધું તમે આ વિશે? હવે આ વિશે શું છે કે આમાં મૃત્યુ જાહેર થઈ ગયો છે, એમને જે છે આપણે પોલીસ કાર્યવાહી કરશે અને જે અમે એમના નામનો જે જાહેરાત આપીશું પોલીસ સ્ટેશનમાં। શું નામ તમારું? પરમાર વિલુભાઈ હળિયાભાઈ, વાંદરિયા ગામ પંચાયતના સરપંચ।